હવામાન વિભાગે રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની પણ શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ગાજવીજ સાથે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। 5 દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે રાજ્યમાં 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પણ 2 ડિગ્રીથી વધુ ઘટાડો થવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં માવઠાની શક્યતાઓ રહેલી છે। અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે। गुजरात में वेदर प्रेडिक्शन है डे 1 से लेकर डे 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा। पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया जाएगा। 24, 25, 26, 27 के लिए थंडरस्टॉर्म वार्निंग विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा के साथ। अहमदाबाद के लिए आज का जो फोरकास्ट है पार्टली क्लाउडी स्काई रहेगा और जो उच्चतम तापमान है वो 35 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और न्यूनतम तापमान 25 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है।